તો મોરબીથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। મોરબીથી મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે, જ્યાં એક વિડીયો વાયરલ થયો છે। કાજલ હિન્દુસ્તાનીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો મોરબીમાં કાજલ હિન્દુસ્તાનીનો વિડીયો વાયરલ થયો છે। પાટીદારોની દીકરીઓ અંગેના નિવેદનથી વિવાદ વકર્યો છે। પાટીદાર આગેવાન મનોજ પનારા આ બાબતે ફરિયાદ નોંધાવશે। તો કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવશે। પાટીદાર આગેવાન મનોજ પનારા ફરિયાદ નોંધાવશે તેવી વિગતો સામે આવી છે। તો મોરબીથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કાજલ હિન્દુસ્તાનીનો વિડીયો સોશિયલ મીડિયામાં તીવ્ર ગતિથી વાયરલ થયો છે। પાટીદારોની દીકરીઓ અંગેના નિવેદનથી વિવાદ વકર્યો। પાટીદાર આગેવાન મનોજ પનારા આ બાબતે ફરિયાદ નોંધાવશે। કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવશે અને કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો પાટીદારોની દીકરીઓ અંગેના નિવેદનથી વિવાદ વકર્યો હતો। કાજલ હિન્દુસ્તાનીનો વિડીયો વાયરલ થયો છે। તો આ વિડીયો સોશિયલ મીડિયામાં તીવ્ર ગતિથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે પાટીદાર આગેવાન મનોજ પનારા ફરિયાદ નોંધાવશે। કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવશે। મોરબીમાં કાજલ હિન્દુસ્તાનીનો વિડીયો સોશિયલ મીડિયામાં તીવ્ર ગતિથી વાયરલ થયો છે। મોરબીના એક જ કોલેજની 7 પટેલની દીકરીઓ, ફરી કહું છું 7 પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે ને અંદર બોયફ્રેન્ડ બદલે છે કે 4 દી આના સાથે હું મજા કરીશ, 4 દી તું મજા કરજે, પછી અંદર બોયફ્રેન્ડ સ્વેપિંગ ચાલે છે ને એ સાથે મળીને ઓલા મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની 4 વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી, કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે, ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે। 7 છોકરીઓ 5-5 લાખ રૂપિયા ઘરમાંથી ચોરી કરે તો ખબર કોને પડવાની? એ છોકરીઓની ઉંમર છે 16 અને 17 વર્ષની। હવે વિચારી લ્યો આપણું સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે।